કેમ છો ગાઈસ, અમારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજને કાલ 2 દિવસ બ્લોગ જબરદસ્ત બનશે। આપણા ભત્રીજાના લગ્ન છે, બરાબર, ભોલાના। તો શિવ લગ્નમાં જવાનું હોય, અમે હોજે ગોતરી જો રાતે રાસ ગરબા, કાલ સવારે જોન જવાની છે, જમાવાર છે, બધું તમને બ્લોગમાં બતાવીશું। તો બ્લોગમાં બનાવી રહેજો। અને મારા અંગા રુદ્ર, શું કહું રુદ્ર, લગ્નમાં જવાનું? હું કાલ લગ્નમાં હે રુદ્ર, શું કામ લગ્નમાં? તે તો જવાનું આપણે। તો ગાઈસ શરમાય હા અમારા રુદ્ર। તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો। આગળ ચો જઈએ છીએ, શું કરીએ છીએ, આજે બધું તમને બતાવીશું। બહુ મજા આવશે બ્લોગમાં, બન્યા રહેજો। અને બ્લોગ ગમે લાઈક કરજો। તો ગાઈસ હું વિકી, આશીષ, ભણો જેની, શ્લોક ને બધા જઈએ છીએ કપડાં લેવા માટે। રુદ્ર બોલતો જ નહીં કોઈ, રુદ્ર શર્માએ લેવાના કપડો। હા કલાકથી કપડો છે, બધા કરે પસંદ જ કરતો નહીં, એટલે પાર જ આપતો નહીં। માસી છે જોડી પસંદ કરીએ, જોઈએ તારા પારા આવ્યો ના આવ્યો લે હજી? હે તારા પસંદ કર્યો છે? પસંદ કર્યું જ નહીં ત્યાં? તો ફાઇનલી ગાઈસ કપડા લઈને ઘેર આવી ગયા છીએ। આપણે લીધા નહીં, આપણને પસંદ નહીં આવતા એટલે ઘેર આવી જઈએ છીએ। હવે ગોતી જાવ, ટાઈમ થયો તો જઈએ। હવે તો બખાડા ચાલે જાય, જુઓ હવે જાગીને તૈયાર થાય। ચલી વાર તમે તૈયાર થાય? તૈયાર થાય ચલી વાર? પછી તો માથું ચાલુ હોય, આ બાજુ તૈયાર થાય છે, આ બાજુ નાભીને આવી ગયા, ગાડીને આવી ગયા। શું કહું બોલે એક જ તો ગાઈસ ખાઈ લઈએ, પછી તમને મળીએ। મોડા આવ્યા હતા એટલે લોક નતો ઉતારે। આ બધું આશીષને આવી ગયા જમવા। આશીષ, રુદ્ર અને ગોવિંદલાલ બોલે એવું ગોવિંદલાલે ઉતારે। ગેસ બધે પસકાસ ખાઈ લીધું, ગુડી ખાધું। શું ખાધું? ચકલી ખાધું, બધું લીધું તે આ શીશીએ બધા ખાઈ લીધું। એ રુદ્ર આ બધા, બેટા જમવાનું ચાલુ હોય, અમે બધા સૌથી પહેલાં ખાઈ લીધું। એ શ્લોક ખાધું તે મુખવાસ ખાખા કરી દીધો। કોને છે આશિયા? એ આશિયા મને મુખવાસ ખાધો છે, મુખવાસ હોય મોટા। તું ખા, મામી ખાવી ચમ કોનું હજુ તો હાથ તો વાગ્યા એના મુઠામ જોઈને જ ખાધો ઢગલો વાગી ગયા પોચ ઘેર તૈયાર થવા આવ્યા હતા, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા। બ્લેક ટોપી, બ્લેક કુર્તો, બ્લેક પજામો, આખા બ્લેક થઈ ગયા પઠાણી પહેરી। અને હવે જઈએ પાછા ત્યાં હસી રાસ ગરબામાં। તો બને રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે બ્લોગમાં આજે। હે આદિશ મોડું થાય, આદિશ મોડું થાય બેટા। તો ગાઈસ પાછા જઈએ અમે ભણો અને આદેશના ત્રણે। હજી તો બજારમાં જઈશું, ચા બા પીશું, પછી જઈશું। તો
ઓકે હઈશ બનાવ્યો છો બ્લોગમાં.